आऊज़ बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। दुरूद व सलाम થાય હઝરત મુહમ્મદ આલે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર। આજ ગુરુવાર તારીખ 22 ઓગસ્ટ 2013 રેયુનિયન ટાપુથી મુલ્લા નિસાર હુસૈન રાજપાર તમારી સામે અખબારનો ટૂંક રિપોર્ટ આપવા હાજર થયા છે। અમારા માન્ય શ્રોતાજનો, अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। લે કોતિદિયન આજનું છાપું ફોટાઓની સાથે લખે છે કે ગઈકાલ દક્ષિણ અને પશ્ચિમ, સુદ અને વેસ્ટ બંને જગ્યાએ દરિયો જોશમાં આવ્યો હતો અને ઊંચી ઊંચી મોજ પવનની સાથે નજરે પડતી હતી। 2007માં આજથી 6 વર્ષ પહેલાં પણ આવું જ બન્યું હતું, પરંતુ તે વખતે નુકસાની વધુ થઈ હતી। આ જ વખતે અગાઉથી બધા પગલાં લઈ લેવામાં આવ્યા હતા, મેઝ્યુર de précaution। આ સમાચાર તમને લે કોતિદિયનના પેજ 6 ઉપર મળશે, 6 નંબરના પેજ ઉપર। તેની અગાઉના પાનાઓ ઉપર લે કોતિદિયન એક્સિડન્ટ, અકસ્માતો, ટ્રિબ્યુનલના જુદા જુદા કેસ, અફેર de ધ્રોગ, ગાંજો, અફીણનો વેપાર, તેના બારામાં લખે છે। એટલે જ તો મેં નંબર 6 પેજથી શરૂ કર્યું છે। ઇકોનોમીના ટાઇટલ હેઠળ લે કોતિદિયન પેજ 7 નંબરના પેજ ઉપર જણાવે છે કે ઘણી પેઢીઓ પોતાના નોકરોનો પગાર ભરવા અશક્ત છે। ટ્રિબ્યુનલ de કોમર્સ, વેપારને લગતી કોર્ટ, દર બુધવારના બપોરના એવા કેસ ઉપર નજર કરે છે કે જે પેઢીઓ કામકાજ ઓછું થઈ જવાથી પોતાના નોકરોનો પગાર ભરપાઈ કરી શકતી નથી। જુદા જુદા નવીનો વાંચતા અગર તમે પેજ 12 નંબરના પેજ ઉપર આવશો તો તમને એક આર્ટિકલ મળશે દિયાબેત ઉપર, કે જેમાં જણાવવામાં આવે છે કે સેન્ટ આંદ્રે, રેવિન્યોનના ટાપુનું એક ગામ છે સેન્ટ આંદ્રે, તેનું સરકારી ખાતું આસ્યુરન્સ અને બીજી એસોસિએશન સાથે મળીને દિયાબેત કહેતા મધુપ્રમેહ અથવા મીઠો પેશાબ એની બીમારીને નાબૂદ કરવાની કોશિશ કરવામાં આવે। તે કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું હતું કે રેયુનિયનમાં લગભગ 80,000ને દિયાબેતની મીઠા પેશાબની બીમારી છે। એટલે તમે સમજી ગયા હશો કે 10% વસ્તી થઈ, કારણ કે રેયુનિયનમાં 8 લાખની લગભગ વસ્તી છે અને ફ્રાન્સ દેશનો સૌથી વધારે મધુપ્રમેહ, વધુ કરીને ફ્રાન્સ દેશના મધુપ્રેમીની મીઠા પેશાબની બીમારીનો આ એક ટાપુ છે, આ એક જગ્યા છે અને દુનિયામાં 6થા નંબરે આવે છે। લોકોએ કસરત કરવા ઉપર, બહુ જ ચાલવા ઉપર અને પિસિનમાં તરીને નાહવા ઉપર વધુ ભાર આપ્યો હતો કે જે આ બીમારીને દબાવી શકે છે। ચાર લીટીમાં મડગાસ્કરના સમાચાર આપતા લે કોતિદિયન પેજ 14 ઉપર 14 નંબરના પેજ ઉપર જણાવે છે કે મડગાસ્કરમાં ગયા સોમવારથી બાકની પરીક્ષા શરૂ થઈ છે અને તેમાં 1,30,130 કાંદિદા પરીક્ષા પસાર કરી રહ્યા છે કે જે આ પરીક્ષા પસાર કરશે, જેમાં એક મોટી ઉંમરના એક મર્દ 70 વર્ષના છે અને એક બાળક જે ફક્ત 12 વર્ષની એક બાળકી છે। અહીં રેયુનિયન અને ફ્રાન્સ ખાતે તો આ પરીક્ષા થઈ ચૂકી છે અને સ્કૂલ, કોલેજ, લીસેની રાત્રે પણ ગયા સોમવારથી
નવા વર્ષ માટે શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય નવીન ઇન્ટરનેશનલ સમાચારમાં લે કોતિડિયન તેના છેલ્લા પાના ઉપર page 48માં લખે છે કે ફ્રાન્સમાં મોસમની ખતરનાક ફેરબદલીના કારણે આગનો ડર, આગની બીક વધારે રહે છે. જેમ કે હવા, પાણી, વાતાવરણમાં ગરમીનો વધારે જોશ આવી જવો, રેશોફમાં ક્લિમાટિક, હવાની સ્થિતિ વધુ ગરમ થતી જતી ટેમ્પરેચર, દુકાળ, સેશ્યોરેસ વધી જતાં અને શરદી, ભીનાશ, હ્યુમિડિટી ઘટતી જતી હોય. ઘણા ઝાડ એવા પણ હોય છે કે જે આગને જલ્દી ઝડપી લે છે. તો આ સમયે આગનો ફેલાવો વધુ અને જલ્દી બને તે માટે તેને રોકવાની તૈયારીઓ થઈ રહી છે, જે ખર્ચા વગર શક્ય નથી. જો કે અમુક વર્ષોથી નુકસાની ઓછી જણાય છે. કેવી રીતે આગ સાથે જીવવું, કેવી રીતે આગ સાથે જીવવું તેનું જ્ઞાન લેવું પડશે. લે કોતિડિયન આજનું છાપું 48 પાજ 48 પાનાનું બનેલું છે. અગર તમે છેવટથી આગળ વધશો, છેવટથી નવીન શરૂ કરશો, જેવી રીતે મેં કર્યું છે, તો તમે page 45માં 45 નંબરના પેજ ઉપર આવીને રોકાઈ જશો. ત્યાં તમને પોતાના બચ્ચાઓને કેવી રીતે શિક્ષા આપવી, એ લોકોને કેવી રીતે સજા આપવી, નાની મોટી, નરમ ગરમ, તેમની સાથે કેવી રીતે વર્તવું, સિકોલોજીનું પાઠ તમને ત્યાં મળશે. સાત સ્પેશિયાલિસ્ટ de l'enfance, psychanalyste, psychologue, pédopsychiatre, યાને બચ્ચાઓના માનસ શાસ્ત્રીઓ, એટલે બચ્ચાઓના મન, એનું માનસ, એનું મગજ, એના વિચારો, એની આદતો વગેરેનો ઇલ્મ રાખનાર અને સમજનારનો ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો છે અને તેઓ પોતાના અભિપ્રાયો આપે છે. શિક્ષા સજા વગર કોઈ કેળવણી નથી, એટલે કે pas d'éducation sans punition. એટલે કેવી રીતે બચ્ચાઓને સજા આપવી, ભૂલ નાની છે કે મોટી, બાળક મોટો છે કે નાનો, ભૂલ વ્યાજબી છે કે નહીં, વગેરે જોઈને તેની સજાનું માપ કરવું જોઈએ. કોઈ બાળક અગર સાયકલ શીખતા પડી જાય તો તેમાં કોઈ સજા નથી. કોઈ બાળકને મના કરો, એને મના કરી હોય તો પણ તે તેલેને ચાલુ કરે, અથવા કોઈ જગ્યા પર જવાની મનાઈ કરી હોય અને તે છતાં તે જગ્યા ઉપર જાય તો તેને આખા દિવસ તેલે જોવાની મના કરી દેવી, વગેરે તે મુજબ તેને શિક્ષા આપવી. માવિત્રોનું કામ ફક્ત તે નથી કે બચ્ચાઓ તેમનાથી મોહબ્બત કરે. માવિત્રોની સૌ પ્રથમ ફરજ તો એ છે કે પોતાના બાળકોને કેવી રીતે સહી રીતે કેળવણી આપે, આમને તેમનાથી પોતે મોહબ્બત કરે. અને કેવી રીતે મોહબ્બત કરે? શિક્ષા આપવાથી ડરવું ન જોઈએ, બીવું ન જોઈએ. રજા અને મના જેવી રીતે ધર્મની અંદર હલાલ અને હરામ છે તે મુજબ હોવું જોઈએ. કોઈ વસ્તુની રજા હોય, કોઈ વસ્તુની મના હોય. બાળક કોઈ ઠામ કે ગ્લાસ તોડી નાખ્યો છે તો તેનાથી જ બધું સાફ કરાવવું, અથવા બની શકે અને થઈ શકતું હોય તો તેનાથી જ બગડી જાયેલી વસ્તુને બનાવરાવવી, આ એની સજા છે. બાળક સ્કૂલે જવામાં આળસ કરતો હોય અથવા અવારનવાર ગેરહાજર રહેતો હોય તો તેમને સજાની સાથે વાતો કરવી કે તેને શું દુઃખ છે, શું તકલીફ છે. ફક્ત સજા ન આપવી, પણ એને પણ પૂછવું જોઈએ કે એના મનમાં, એના મગજમાં શું વસ્તુ સતાડેલી છે, કેમ સ્કૂલમાં જાતો નથી. આખું પાનું તેના ઉપર છે અને વાંચવા, મનન કરવા
લાયક છે. ઇસ્લામે તો બચ્ચાઓની તાલીમ અને શિક્ષણ અને કેળવણી કેવી રીતે આપવી એ આપણને શીખવે છે, અને મદ્રેસામાં આપણા બચ્ચાઓ પણ એ શીખે છે, જેમાં 7 વર્ષનો કાપ મૂક્યો છે કે પહેલા 7 વર્ષ, વચલા 7 વર્ષ અને પછી બાકીના 7 વર્ષ. Page 44 ઉપર Le Quotidien ચીનના સમાચાર હેઠળ લખે છે કે પાણીના પ્રલયના લીધે ઇનોન્દાશનના કારણે લગભગ 49 માણસો માર્યા ગયા છે અને દેશને ઘણી નુકસાની પહોંચી છે. હવે તીફોં કહેતા દરિયાઈ વાવાઝોડું આવવાનો ડર રહે છે, જો કે તે ચાઇનાની બીજી ઘણી જગ્યાઓમાં પસાર થઈ ઘણી નુકસાની પહોંચાડી ચૂક્યો છે. આની પહેલા આપણે આગની વાત કરી હતી, તો Page 44 ઉપર Le Quotidien યુરોપનો એક દેશ સ્પેનના સમાચાર હેઠળ લખે છે કે સ્પેનના કબજામાં એક ટાપુ છે. સ્પેનમાં એની બાજુમાં એક ટાપુ છે જ્યાં જબરદસ્ત આગ નુકસાન કરી રહ્યું છે. લગભગ 200 માણસોને ત્યાંથી ખસેડવામાં આવ્યા છે. 450 હેક્ટર 450 હેક્ટર જંગલ સળગી રહ્યો છે અને 130 માણસો આગને બુઝાવવાની કોશિશ કરીને એ આગને બુઝાવે છે, પરંતુ આગ પોતાના જોશમાં છે અને 450 હેક્ટર તો જંગલ સળગી ચૂક્યું છે. આવું સ્પેનમાં ખાસ કરીને ગરમીની મોસમમાં વધુ બનતું હોય છે, એમ કોતિદિયે પોતાના છાપાની અંદર લખે છે, કારણ કે ગરમી સખ્ત હોય, જંગલ સૂકા હોય અને આગ જલ્દી અને વેગથી આગળ વધતી હોય, જેવી રીતે આગળ આગના બારામાં આપણી વાત થઈ ચૂકી છે. હવે ટ્યુનિઝીમાં એક ફોટા ખેંચનારને પકડી લેવામાં આવ્યો, તેના વિશે લે કોતિદિયે પોતાના છાપામાં એક આર્ટિકલ ટૂંકમાં લખે છે, કારણ કે જુમ્માના દિવસે જ્યારે કોઈ મૈયતની ક્રિયા થઈ રહી હતી અને ત્યાં એક મિનિસ્ટર હાજર હતા, તો કોઈએ તેના ઉપર મિનિસ્ટર ઉપર ઈંડાનો ઘા કર્યો. તો ઈંડાનો ઘા કરીને પછી ભાગી છૂટ્યો. તો તે વખતે કોઈએ તેનો ફોટો ખેંચી લીધો, જેના લીધે તેને પકડી લેવામાં આવ્યો. એટલે ફોટા ખેંચનારને પકડી લેવામાં આવ્યો. આ નવીન તમને લે કોતિદિયેના એ જ Page 44 ઉપર મળશે. Page 44 ઉપર તમને આ નવીન મળશે. માટે જો ફોટા પાડવાનો કોઈને બહુ જ શોખ હોય તો ધ્યાન રાખજો, આપણો ફોટો પહેલાં બહાર પડશે અને મિનિસ્ટરનો ફોટો બાદમાં આવશે અથવા તો નહીં આવે. ખોજા રેડિયોના માનવંતા સાંભળનારાઓ, અમેરિક દુ સુદ ખાતે આવેલું દેશ મેક્સિકમાં 2 વખત ગઈકાલ બુધવારના ધરતીકંપ થયા હતા. અત્યાર સુધી કોઈ નુકસાની વિશે જાણ નથી, ન કોઈ માર્યું ગયું હોય તેની ખબર હોય. મેક્સિકમાં અવારનવાર ધરતીકંપનો ડર રહે છે અને આજથી લગભગ 28 વર્ષ અગાઉ 1985ની સાલમાં જોરદાર ધરતીકંપ થયો હતો, જેમાં 4000થી 20,000 માણસો માર્યા ગયા હોવા વિશે કહે છે. તમે આગળ વધાવો અને Page 43 ઉપર ઊભા રહો. Page 43 નંબરના પેજ ઉપર આવો તો તમને એટાઝયુની d'Amériqueના નવીન હેઠળ જાણવા મળશે કે ત્યાં ખાતે એક મિલિટરી સિપાહીને 35 વર્ષની જેલની સજા મળી છે, કારણ કે તેને સરકારી ખાનગી સમાચાર બહાર પાડ્યા હતા. 3 વર્ષથી વધુ સમય તેણે જેલમાં પસાર કરી ચૂક્યા છે અને આ શિક્ષા તેને એટલા માટે આપવામાં આવી છે કે બીજા સિપાહીઓને પણ આનો સબક મળે.
અત્યારે એક બીજો અમેરિકાનો વતની છે કે જે સરકારી ઘણા સમાચારો બહાર પાડે છે, જાહેર કરે છે, જે હાલમાં 1 વર્ષ માટે રૂસી ખાતે રૂસમાં ભાગી છૂટ્યો છે. ઇજિપ્ત મિસ્રના સમાચારમાં લે કોતિદિયન પાજ 42 42 નંબરના પેજ ઉપર જણાવે છે કે હુસ્ની મુબારક, જે ઇજિપ્તનો માજી પ્રમુખ, આગલો પ્રમુખ છે, તેને આઝાદીનો શ્વાસ લેવાનો નજીકમાં નસીબ થશે એવું ત્યાંની કોર્ટે નક્કી કર્યું છે. ભલે તેના ઘણા કેસ ચાલવાના છે અથવા ચાલી રહ્યા છે, તેના ઉપર ઘણી તોહમતો છે, પણ હમણાં તેમને કેદમાંથી બહાર છોડવામાં આવશે. આ ભલે થયું હોય, હુસ્ની મુબારક કદાચ આઝાદીનો શ્વાસ લે અને છૂટી જાય, પણ ત્યાંની ફૌજી સરકાર જે દબાવ, જે રેપ્રેશન કરી રહી છે તે ચાલુ જ રાખશે અને તેમાં કોઈ જાતની પીછેહટ, પાછલા કદમ કરવાની નથી. ભલે બહારની મદદ અટકાવી દેવામાં આવે અથવા હથિયાર અને તેનો સામાન પણ ઊભો રાખવામાં આવે. હવે તમે લે કોતિદિયનના પાજ 40 અને 41 40 અને 41 નંબરના પેજ ઉપર ઊભા રહો તો લે કોતિદિયન સિરિયાની હાલત બયાન કરે છે કે દુશ્મનોએ જાહેર કર્યું છે કે લગભગ 1300 માણસો, 1300 પર્સનને સિરિયાની સરકારે ગાઝ શિમિકના હથિયારથી કત્લ કરી દીધા છે એવો આરોપ તેમના ઉપર આવ્યો છે. છતાં કે બશર અલ અસદની જે સરકાર છે તે ઇનકાર કરે છે. 2011થી આ લડાઈ સિરિયાની અંદર ચાલુ જ છે, જે 2 વર્ષથી વધુ વખત થઈ ગયો, 2 વર્ષથી વધુ સમય પસાર થઈ ગયો, તે બાદ પણ એ લડાઈ ખત્મ નથી થઈ અને લગભગ 1 લાખ માણસો, 100,000 પર્સન માર્યા ગયા છે એવો અંદાજો થઈ શકે છે. દુશ્મનો, સરકારી મિલિટરી અને ખાસ કરી નિર્દોષ માણસો વધુ પ્રમાણમાં તે લડાઈની અંદર માર્યા ગયા છે. સિરિયામાં ગાઝ શિમિકના ખતરનાક હથિયાર છે જેને કદી જાહેર કરવામાં આવ્યા નથી અને સરકાર કદી પણ આને લગતા કરારો ઉપર સહી સિક્કા કર્યા નથી, જેવી રીતે કે બીજા દેશોએ કર્યા છે. બસ આ સમાચાર ઉપર હું આજનું કોતિદિયન છાપવું બંધ કરું છું અને તમને ખુદા હાફિઝ કહી અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહુ કહું છું.